નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે રાખી અંજારિયા। જોઈએ આજના સમાચારો વિસ્તારથી। ગાંધીધામ શહેરના સુંદરપુરી તલાવડી વિસ્તારમાં પોલીસે ગૌમાંસની બાતમીના આધારે દરોડો પાડ્યો હતો, જેમાં જ્યુપિટર ગાડીમાંથી 30 કિલો શંકાસ્પદ માંસ કબજે કરવામાં આવ્યું હતું। વેટરનરી તબીબ પાસે પરીક્ષણ કરાવતા માંસ ગૌમાંસ હોવાનું ખુલ્યું હતું। આ સાથે આરોપી રાધનપુરના યાસ્મીનબેન ઈશાકભાઈ વેપારી અને ખોડિયારનગર ગાંધીધામના રેવાભાઈ ગોવાભાઈ સોલંકીની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે રાધનપુરના સતારભાઈ રાવમાનું નામ ખુલ્યું હતું। ત્રણેય આરોપીઓ ભેગા મળી રખડતા ગૌવંશને પકડી ગેરકાયદે કતલ કરાવતા હતા અને કતલ થયેલ ગૌવંશના માંસનું વેચાણ કરી હિન્દુ ધર્મની લાગણી દુભાય તેવું કૃત્ય કરતા હોવાનું સામે આવ્યું છે। એ ડિવિઝન પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। ગાંધીધામ શહેરમાં બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે ગુડ સાઇડ પુલિયાની બાજુમાં છોટા હાથી ચાલકને પકડી તેના કબજાના વાહનમાં તપાસ કરતા 12 બોક્સમાંથી દારૂ મળી આવ્યો હતો। ગણતરી કરતા અલગ અલગ બ્રાન્ડની દારૂની બોટલો મળી આવી હતી, જેમાં 3,14,000નો મુદ્દામાલ મળી આવ્યો હતો, જે સાથે 2.5 લાખનો ટેમ્પો અને 10,000નો મોબાઈલ કબજે કરવામાં આવ્યો હતો। પોલીસે નવી ભચાઉના વિનોદ દશરથભાઈ સાધુની ધરપકડ કરી હતી, જ્યારે દિલ્હીનો અમિત મહાલકા ઉર્ફે ગુલી હાજર મળી આવ્યો ન હતો। બી ડિવિઝન પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। ભચાઉમાં બંધ ઘરમાંથી 5.5 લાખ રૂપિયાની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે। ભચાઉમાં પાર્શ્વ સિટી સોસાયટીમાં 13 થી 23 તારીખ દરમિયાન બંધ ઘરમાંથી ચોરી થઈ હતી। ફરિયાદી પ્રશાંત રેવતી શરણ ગોયલ અમદાવાદ એરપોર્ટથી ઇન્ડોનેશિયા ગયા હતા। ઘર બંધ હતું, એ દરમિયાન ચોરી થઈ હતી। આવ્યા ત્યારે દરવાજા ખુલ્લા હતા। ઘરમાંથી 2.35 લાખનો સોનાનો નેકલેસ, 1,20,000નો બ્રેસલેટ, 60,000ના ચાંદીના ઘરેણા, 1,20,000 રોકડા, મનીષ બંસલના ઘરમાંથી 2,500 રોકડા અને અન્ય એક ઘરમાંથી મળી 18,000 સાથે 5,53,000ની ચોરી કરવામાં આવી હતી, જે અંગે ભચાઉ પોલીસમાં ગુનો દાખલ કરાવતા પીઆઈ એસડી સિસોદિયાએ તપાસ હાથ ધરી છે। એક તરફ નવરાત્રી નજીક છે અને દિવાળી સહિતના તહેવારોમાં લોકો ખરીદી કરતા હોય, માલ સામાન લોકોના ઘરમાં હોય છે। આ દરમિયાન ચોરીની શક્યતાઓ વધી જાય છે। પોલીસ દાખલ થયેલા ગુના તો ઉકેલી શકવા સમર્થ નથી, પરંતુ હવે ચોરી ન થાય તે માટે સોસાયટી વિસ્તારોમાં રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવે, તેમજ હોમગાર્ડ, જીઆરડી સહિતના રાત્રે બંદોબસ્ત દરમિયાન ઊંઘી જતા હોવાનું અને સલામત ખૂણો પકડી લેતા હોવાની ફરિયાદ છે, ત્યારે તેઓ પણ સઘન બંદોબસ્ત રાખે તે સમયની માંગ છે। રાપર તાલુકાના મેવાસા વાડી વિસ્તારમાં 4 મહિના અગાઉ એલ્યુમિનિયમના વીજ વાયરોની ચોરી થઈ હતી, જે ગુનામાં ગાગોદર પોલીસમાં ગુનો દાખલ થયો હતો। પોલીસે બાતમીના આધારે ગાગોદરની પેટા કેનાલ પાસે નેશનલ હાઈવે પરથી રાજસ્થાનના તેજસિંહ છોગાસિંહ રાવત અને કુખરાસિંહ લક્ષ્મણસિંહ રાવતને ઝડપી લીધા હતા। આરોપી વાયર વેચવાની ફિરાકમાં હતા। મદદગારી કરનારા તરીકે ભગવાનસિંહ રાવત, સોનુ રાવત, ખીમસિંહ રાવત અને અમરેલીના વાહિદભાઈ કે જેમાં લેનારું નામ ખુલ્યું છે। 96,000નું એલ્યુમિનિયમના 640 કિલો વીજ વાયર, 2 મોબાઈલ સહિતનો મુદ્દામાલ એલસીબીએ કબજે કરી ફરાર આરોપીને ઝડપી લેવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે। પશ્ચિમ કચ્છ વિસ્તારમાં વીજ ચોરી કરતા તત્વો સામે પીજીવીસીએલ દ્વારા સઘન ઝુંબેશ ફરી હાથ ધરવામાં આવી છે। ભુજ સિટી 2 વિસ્તારમાંથી 23 લાખની વીજ ચોરી પકડાઈ હતી। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડના ભુજ સર્કલના ભુજ ડિવિઝન હેઠળ સબ ડિવિઝન ભુજ પીજીવીસીએલની 23 ટીમો દ્વારા વીજ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી। રહેણાંક હેતુસરના 460 અને કોમર્શિયલ 7 સહિત 467 વીજ કનેક્શન ચકાસવામાં આવ્યા હતા, જે પૈકી 35 રહેણાંક અને 2 કોમર્શિયલ વીજ કનેક્શનમાં ગેરરીતિ જણાતા 23 લાખના દંડની આકારણી કરવામાં આવી હતી। વીજ વિભાગના સપાટાથી વીજળીની ચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો હતો। નલિયામાં રહેતા યુવાન સાથે 5.5 લાખની ઠગાઈ કરવામાં આવી હતી। ફરિયાદી મુસ્તાક અબ્દુલ્લા મેમણના જણાવ્યા મુજબ આરોપી ભુજમાં ટીબી હોસ્પિટલની બાજુમાં રહેતા ધર્મેશ દામજી કન્નડ અને મુસ્તફાનગરમાં રહેતા આમદ હુસેન નોડે ફરિયાદી સાથે વાતચીત કરી વિશ્વાસમાં કેળવી ફરિયાદીની ઇકો ગાડી 7,01,000નો સોદો કર્યો હતો, જેમાં 1,51,000 આપ્યા અને બાકીના 5,49,000 રૂપિયા આપ્યા ન હતા, જેનો ફેડરલ બેંકનો ચેક આપવામાં આવ્યો હતો। ધર્મેશ કન્નડે નોટરી લખાણ કરી આપ્યું હતું। ચેક બેંકમાં વટાવતા અપૂરતા ભંડોળને કારણે પરત આવ્યો હતો। રૂપિયા માંગતા આપવામાં આવ્યા ન હતા, જેથી છેતરપિંડીની કલમો તળે ફરિયાદ નોંધાઈ છે। કોઈ પણ સરકારી કામ હોય એક ધક્કામાં પતે જ નહીં। સરકારી બાબુઓ પોતાને જાણે સાહેબ સમજતા હોય તેમ વિના કારણે અરજદારોને હેરાન કરવામાં આવતા હોય છે। એક તરફ ગુજરાત સરકાર મોટી મોટી ગુલબાંગો પોકારે છે કે સેવા સેતુના માધ્યમથી સરકાર તમારા ઘરે આવે છે। ગામડાના અરજદારો સવારે બસ પકડીને ભુજમાં મામલતદાર કચેરી આવે ત્યારે તેમના કામો નિયત સમય મર્યાદામાં થતા નથી। સમયની બરબાદી સાથે આર્થિક ભારણ પણ પડે છે। હાલમાં સ્કૂલોમાં ફરજિયાતપણે શિષ્યવૃત્તિ, રાશન કાર્ડ સાથે ઈ કેવાયસી,
બેંકમાં ઈ-કેવાયસી સહિતના મુદ્દે આધાર કાર્ડ અપડેટ કરાવવું જરૂરી હોતા અરજદારો ભુજ તાલુકા મામલતદાર કચેરીમાં ધક્કા ખાય છે. કામો ન થતા ઉશ્કેરાઈને તોડફોડ કરી દેવામાં આવી હતી. હજુ પણ તંત્રના અધિકારીઓએ વ્યસ્ત હોય તેમ પોલીસ બોલાવી ધાક ધમકી કરવામાં આવી હતી. ખરેખર તંત્ર સાચું હોય તો અરજદારોના કામો મોડી રાત સુધી કચેરી ચાલુ રાખીને કરી દેવા જોઈએ. ભૂતકાળમાં રજાના દિવસોમાં હોસ્પિટલમાં જઈને આયુષ્યમાન કાર્ડ બનાવી અપાયા છે તો તંત્રની નિયત બતાવે છે, પરંતુ સામાન્ય લોકોના કામ કરવામાં આંખ આડા કાન કરવાથી સાહેબો ટેવાઈ ગયા છે. લોકોની પરવા ન હોય તેમ આધાર કાર્ડ જેવા મહત્વના મુદ્દાની કામગીરી મહિનાઓથી ટલ્લે હોવા છતાં કોઈના પેટનું પાણી હલતું નથી. એક તરફ સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા સદસ્યતા અભિયાનમાં લોકોને જોડાવામાં આવી રહ્યા છે. ખરેખર લોકોને ઘર આંગણે આધાર કાર્ડમાં સુધારો થાય અને સરકારી યોજનાઓનો ઘરે લાભ મળે તેવા અભિયાનો કરવા જોઈએ તેવો બળાપો ધક્કા ખાતા લોકોએ આજે ઠાલવ્યો હતો. ભુજ મામલતદાર કચેરીમાં આધાર કાર્ડની કામગીરી સંભાળતા વ્યક્તિને સસ્પેન્ડ કરાતા કામગીરી ઠપ થઈ હોવાનું સામે આવ્યું છે. 2-3 મહિનાથી આધાર કાર્ડની કામગીરી બંધ હતી, જે હાલમાં ચાલુ થઈ છે. મામલતદાર કચેરીમાં ગ્રામીણ અરજદારો મોટી સંખ્યામાં આધાર અપડેટ માટે ઉમટ્યા હતા. કામગીરી ન થતા અંતે હલ્લાબોલ મચાવી કાંચ તોડી નાખવામાં આવ્યા હતા. રેશનિંગ કાર્ડની કામગીરી પણ ઘણા સમયથી બંધ છે, તે ચાલુ કરાવવા લોકો માંગ કરી રહ્યા છે. દેશમાં સર્વપ્રથમ કચ્છથી દોડતી થયેલી નમો ભારત રેપિડ રેલવેને જિલ્લાની પ્રવાસી જનતા દ્વારા ફીકો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. 1200થી વધુ સિટિંગ અને 2000 જેટલા સ્ટેન્ડિંગ મુસાફરોની ક્ષમતા ધરાવતી અત્યાધુનિક ટ્રેનમાં ભુજથી દરરોજ સવારે 500થી 125 પ્રવાસીઓ બેસે છે. કેન્દ્ર સરકારે કચ્છને આપેલી ભેટ સમાન અત્યાધુનિક સુવિધા સજ્જ નમો ભારત રેપિડ ટ્રેન 18મી સપ્ટેમ્બરથી ભુજ અમદાવાદ વચ્ચે સપ્તાહમાં 6 દિવસ નિયમિત દોડતી થઈ છે. આ ટ્રેન ભુજથી વહેલી સવારે 5 વાગે ઉપડી બપોરે 11:45 કલાકની આસપાસ અમદાવાદ પહોંચે છે, જે અમદાવાદથી સાંજે 35 કલાકે ઉપડી રાત્રે 11:30 કલાકના અરસામાં ભુજ પહોંચે છે. ભુજ રેલવે સ્ટેશનના પ્રબંધન રાજીવ કુમારે જણાવ્યું હતું કે હાલે દરરોજ ભુજથી સરેરાશ 100થી 130 જેટલા મુસાફરો નીકળે છે. કચ્છના અન્ય સ્ટોપ જેવા કે અંજાર, ગાંધીધામ, ભચાઉ વગેરેથી પણ ટ્રેનને ફીકો પ્રતિસાદ મળી રહ્યો છે. ભૂતકાળમાં ભુજથી રાજકોટ વચ્ચે દોડતી ટ્રેન પર પ્રવાસીઓનો પૂરતો પ્રવાહ ન રહેતા ટ્રાફિકના અભાવે બંધ થઈ હતી. જો કે તાજેતરમાં બંધ થયેલ ભુજ ગાંધીનગર ટ્રેનને હવે ભુજથી રાજકોટ વચ્ચે ફરી દોડાવવાની દરખાસ્ત કરવામાં આવી છે. કચ્છથી મુંબઈ સુધી દોડતી મોટાભાગની ટ્રેનો સામાન્ય રીતે ફૂલ રહેતી હોય છે, પણ ભુજથી રાજ્યના અન્ય શહેરો સુધી શરૂ થયેલ ટ્રેનોને પ્રવાસીઓનો પૂરતો પ્રતિસાદ મળતો ન હોવાનું ફરી સામે આવી રહ્યું છે. જાણકારો કહે છે કે જો ભુજ અમદાવાદ વચ્ચે દોડતી નમો ભારત રેપિડ રેલને પૂરતો પ્રવાસી ટ્રાફિક નહીં મળે તો ભવિષ્યમાં ટ્રેન છીનવાઈ જવાની પણ સંભાવના છે. ભુજથી અમદાવાદ ટ્રેનને વડોદરા સુધી અને દરખાસ્ત કરાયેલ ભુજ રાજકોટ ટ્રેનને રાજકોટના બદલે સોમનાથ અથવા દ્વારકા સુધી દોડાવવામાં આવે તો પ્રવાસીઓનો પ્રવાહ વધે તેવું જણાવી રહ્યા છે. હાલ તો દેશની સર્વપ્રથમ વંદે મેટ્રો, જે હવે નમો ભારત રેપિડ રેલ તરીકે ઓળખાય છે, તેને કચ્છની પ્રવાસી જનતા દ્વારા ફીકો પ્રતિસાદ જ મળી રહ્યો છે. મિની તરણેતર સમો મોટા યક્ષનો લોકમેળામાં સોમવારે 4 લાખ સહેલાણીઓ ઉમટી પડ્યા હતા, જે મોડી રાત્રિ સુધી અકબંધ રહી હતી. મનોરંજન, કટલેરી, રમકડા, ખાણીપીણી, ઠંડા પીણાના સ્ટોલો પર ગ્રાહકોની ભીડ જોતા વેપારી વર્ગને મેળો રંગ લાવી દીધો હતો. મેળાથી આર્થિક તંત્રને વેગ મળશે તેવું વેપારીઓએ જણાવ્યું હતું. રાત્રે ભોજા યક્ષ બોતેર મિત્ર મંડળ દ્વારા રામાપીરનો જીવન ચરિત્ર આખ્યાન યોજાયો હતો, જેમાં અધ્યક્ષ ધીરજલાલ પટેલ, રાજેશ કરસન સંઘાર, અમૃતભાઈ રામજી નાકરાણી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સવારે યક્ષદેવ મંદિરની ભાગોળે પટાંગણમાં બખમલાખડો યોજાયો હતો, જેમાં કચ્છભરના મલ્લીઓએ ભાગ લીધો હતો. વિજેતાને મેળા સમિતિ દ્વારા રોકડ પુરસ્કાર અપાયા હતા. મહાનુભાવોના હસ્તે ઇનામો અપાયા હતા. ભીડભાડવાળી જગ્યા પર મનોરંજન વિભાગમાં ખિસ્સા કાતરું ચોરો અનેક સહેલાણીના મોબાઈલ તફડાવી લીધા હતા. અલબત્ત 3 થી 4 ટોળકીને પોલીસે પકડીને મેથી પાક ચખાડ્યો હતો અને પોલીસ ગાડી દ્વારા નખત્રાણા પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા. મનોરંજન વિભાગમાં મોતના કુવા, મોટા ચકડોળ, જાદુગર, નવીનતમ રાઇડ્સમાં ભીડ જોવા મળી હતી. સિઝનમાં પડેલા ભારે વરસાદથી લોકો મોટી સંખ્યામાં મેળામાં ઉમટ્યા હતા અને ખરીદી પણ કરતા હતા. પાર્કિંગ સ્થળે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. મેળામાં એસટી બસો પણ ભરચક ટ્રાફિક સાથે દોડતા એસટીની આવક પણ વધી હતી. ખાનગી વાહનોને પણ તડાકો હતો. મેળાને સફળ બનાવવા મેળા સમિતિ, ગ્રામ પંચાયત, વહીવટી વિભાગ, પોલીસ વિભાગે જહેમત ઉઠાવી હતી. બુધવારના સાંજે મેળો સંપન્ન થશે ત્યારે સાંજે 8 વાગે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાશે. દેશલપર ગુતલી ગામમાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફ દ્વારા સારી કામગીરી કરવામાં આવે છે. સાથે સ્ટાફ દ્વારા રેગ્યુલર જ્યાં વરસાદી પાણી ભરાયેલ છે ત્યાં દવા તેમજ મચ્છર ન ઉદ્ભવે તેના માટે રેગ્યુલર ઓઇલ તેમજ તેને લગતી દવા નાખવામાં આવે છે. દવાખાનાના સ્ટાફ દ્વારા આટલી બધી ગામ માટે કાળજી લેવામાં આવે છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે ખુદ દવાખાનું સફાઈ માટે વંચિત છે. માટે દવાખાનાની ચારે બાજુ ગાંડા બાવળને દૂર કરીને સફાઈ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
કચ્છ કુળદેવીમાં આશાપુરાના સ્થાનકે દર વર્ષે લાખો પદયાત્રીઓ આવતા હોય છે. ખાસ કરીને મુંબઈથી સંઘો સાયકલ લઈને આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ દાદરથી માતાના મઢ સાયકલ લઈને આવવા માટે સંઘે પ્રસ્થાન કર્યું છે. પ્રારંભ વેળાએ દાદર ખાતે આશાપુરા મિત્ર મંડળના 111 સાયકલ વીરોને શુભેચ્છા આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. હિન્દ માતા ખાતેથી જય માતાજી જય માં આશાપુરાના નાદ સાથે સાયકલ વીરો નીકળ્યા હતા અને આજે વલસાડ ખાતે પહોંચ્યા હોવાનું મુંબઈથી ગ્રુપના વિક્રમસિંહ જાડેજાએ જણાવ્યું હતું. આસો નવરાત્રીના પહેલા નોરતે સાયકલ સવાર સંઘ માતાના મઢ ખાતે પહોંચતો હોય છે. આ ઉપરાંત જામનગર, સુરત, આણંદ, મોરબી, રાજકોટ સહિત દેશ દેશાવરમાંથી પદયાત્રી સંઘો માતાના મઢ આવવા માટે પ્રસ્થાન કરી ચૂક્યા છે. તેમજ સામખિયાળી આડેસર વિસ્તારમાં સેવા કેમ્પો ધમધમી ઉઠ્યા છે અને માતાના મઢ સુધી સેવા કેમ્પોની તૈયારીઓનો આખરી ઓપ અપાઈ રહ્યો છે. માતાના મઢના પદયાત્રીઓની સેવા કરવા માટે સેવા કેમ્પોના આયોજકો અને કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.